ચાલો મિત્રો આપણે 5.1 નો ચોથો દાખલો જોઈશું. સાબિત કરવાનો છે કે ધન પૂર્ણાંક n માટે વ્યાખ્યાયિત વિધેય fx x ની n ઘાત સતત છે. હવે મને એમ કોઈ x ની n ઘાત શું છે? બહુપદીય વિધેય છે અને બધા જ બહુપદીય વિધેય કેવા રહેશે મિત્રો? સતત જ હશે. એટલે આપણે આને સાબિત કરવાની કોઈ જરૂર નથી. એના પછી fx આપેલું છે, x લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ 1 હોય ત્યારે x લેવાનો છે અને x ગ્રેટર ધેન 1 હોય ત્યારે fx ની વેલ્યુ 5 ગણવાની છે. આવી રીતે એક વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે મિત્રો. હવે x બરાબર 0 આગળ આ વિધેય સતત છે કે નહીં એ ચેક કરવાનું છે. x બરાબર 1 આગળ સતત છે કે નહીં એ ચેક કરવાનું છે અને x બરાબર 2 આગળ સતત છે કે નહીં એ આપણે અહીંયા ચેક કરવાનું છે. ચલો ચેક કરતા પહેલા આપણે મિત્રો એક વસ્તુ અહીંયા લખી દઈએ. આપણે એક ઉપર આધારિત વિધેય આપેલું છે. સપોઝ અહીંયા x બરાબર 1 આપેલા છે. હવે એક કે તેથી ડાબી બાજુ જે બી વસ્તુ લઈશું અહીંયા એક કે તેથી ડાબી બાજુ અહીંયા આ ભાગની વાત છે ત્યારે આપણા માટે fx ની જગ્યાએ શું રહેશે મિત્રો? x જ રહેશે. જ્યારે x ની જમણી બાજુ 1 કરતા મોટો x હોય ત્યારે fx બરાબર શું લેવામાં આવશે? અહીંયા 5 લેવામાં આવશે. ચાલો આ રીતે આપણે બે વસ્તુ આ એક વસ્તુ તમને અહીંયા બતાવવામાં આવી છે મિત્રો આના ઉપરથી. હવે આપણે x બરાબર 0 ની વાત કરીએ તો x બરાબર 0 સપોઝ અહીંયા ક્યાંક હોય આ જગ્યાએ. હવે x ની ડાબી બાજુ લો કે જમણી બાજુ લો પણ મૂળ તો 1 ની ડાબી બાજુ થશે આ બધું. તો 1 ની ડાબી બાજુ ભલે x માટે ડાબી જમણી બંને બાજુ લેવામાં આવે તમારું ફંક્શન કયું રહેશે? અહીંયા x બરાબર fx બરાબર x જ રહેશે. તો ચાલો એને અપ્લાય કરીએ આપણે સૌપ્રથમ. તો અહીંયા આપણે fx ઇક્વલ ટુ શું લઈશું મિત્રો? x જ લઈશું આપણે. એક કે તેથી નાનો x હોય ત્યારે x જ આવશે અને એક કે તેથી નાનો જ રહેશે x ની ડાબી જમણી બંને બાજુ તો fx બરાબર x આવશે. તો f ઓફ 0 લેશો તો પણ જવાબ શું આવશે? અહીંયા 0 જ આવશે. એ રીતે હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx 0 ની ડાબી બાજુ કોણ રહેશે? તો પણ fx જ રહેશે આપણું અને fx બરાબર x જ રહેશે. એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx શું ગણવાનો છે આપણે? x જ. 0 માટે તો ડાબી ગણો કે જમણી ગણો બંને બાજુ આપણા 1 ની ડાબી બાજુ જ છે અને 1 ની ડાબી બાજુનું વિધેય એટલે fx ની વેલ્યુ શું છે? fx ની વેલ્યુ x જ લેવાની છે આપણે. તો હવે આ 0 ની ડાબી બાજુ હોય તો પણ આપણે fx ની જગ્યાએ x જ લેવાના છે અને જમણી બાજુ આવશે ને મિત્રો જ્યારે તો બી આપણે fx ની જગ્યાએ શું લઈશું? x જ લઈશું. હવે એમાં લિમિટ અપ્લાય કરો તો અહીંયા 0 થઈ જશે અને એવી જ રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ fx લઈશું મિત્રો આપણે 0 ની જમણી બાજુ. હવે 0 ની જમણી બાજુ એટલે મૂળ તો 1 ની તો ડાબી જ બાજુ છે તો fx બરાબર અહીંયા પણ x જ રહેશે. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ x. હવે અહીં 0 અપ્લાય કરો તો દેખો મિત્રો f ઓફ 0 ની વેલ્યુ ડાબી બાજુનું વિધેય અને જમણી બાજુનું વિધેય ત્રણેય આન્સર સેમ છે. અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx ઇક્વલ ટુ f ઓફ 0 હોવાથી f એ x બરાબર 0 આગળ સતત છે. ચાલો હવે એ રીતે આપણે બીજું ચેક કરવાના છીએ. x બરાબર 1 આગળ સતત છે કે નહીં એ ચેક કરીશું મિત્રો. ચાલો x બરાબર 1 આગળ. હવે x બરાબર 1 એટલે અહીંયા જોઈ શકાય છે અહીંયા ઇક્વલ ટુ છે મિત્રો આની સાથે લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ. તો ઇક્વલ ટુ એનો મતલબ x બરાબર 1 હોય ત્યારે fx શું લેવાનું છે? આપણે x લેવાનું છે. તો fx બરાબર અહીંયા x ગણાય તો f ઓફ 1 ની વેલ્યુ શું મળશે આપણને? 1 મળી જશે. હવે એની ડાબી બાજુ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 નેગેટિવ fx. હવે મિત્રો 1 નેગેટિવ હોય એટલે કે 1 ની ડાબી બાજુ હોય
તો 1 કરતા નાનો x હોય અને એ ભાગ માટે પણ શું છે x જ છે, તો fx ની જગ્યાએ x જ મુકાશે. x ની જગ્યાએ 1 અપ્લાય કરો તો અહીંયા આન્સર આવશે 1. અહીંયા બી 1 છે, અહીંયા પણ 1 છે. હવે જમણી બાજુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ fx, તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પોઝિટિવ. હવે પોઝિટિવ એટલે 1 કરતા મોટો x હોય ત્યારે આપણું fx શું ગણવાનું છે, 5 ગણવાનું છે. હવે જે x હોય તે 1 મૂકો, પણ x તો છે જ નહીં એટલે જવાબ 5 આવ્યો. તો દેખો આ જવાબ અને આ જવાબ જુદા છે. જુઓ, અને જુદા હોય તેનો મતલબ શું થઈ ગયો કે એના વિધેયનું એટલે કે લક્ષનું અસ્તિત્વ નથી, અને એનો અર્થ શું થયો કે એ સતત નથી. તો અહીં લિમિટ x tends to 1 negative fx not equal to limit x tends to 1 positive fx, અને માટે f એ x બરાબર 1 આગળ સતત નથી. આ રીતે લખી શકાય, 1 આગળ સતત નથી. ચાલો હવે એવી રીતે છેલ્લે જોઈશું x બરાબર 2 આગળ. ચાલો x બરાબર 2 માટે તો દેખો મિત્રો x બરાબર 2 માટેની વાત કરવામાં આવે તો આની અંદર જુઓ તો x બરાબર 2 લગભગ અહીંયા હોય, તો 2 ની ડાબી બાજુ પણ fx ની વેલ્યુ 5 ગણાશે અને જમણી બાજુ પણ એની વેલ્યુ કેટલી ગણાશે, 5 ગણાશે. અને x ની જગ્યાએ તમે 2 મૂકી દેશો તો બી એનો આન્સર શું રહેશે, 5 જ રહેશે. જેવું આપણે આની અંદર ચેક કર્યું, 0 માટે 0 આ ભાગ હતો, એ રીતે 2 ભાગ આ બાજુ આવશે કારણ કે 1 કરતા મોટો ભાગ છે. તો આમાં જેવી ગણતરી કરી એવી જ આમાં થાય, તો f(2) બરાબર આપણને શું મળશે મિત્રો, 5 જ મળશે. અને ડાબી અને જમણી બંને બાજુ વિચારીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ fx. ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 નેગેટિવ. 2 નેગેટિવ એટલે 2 ની ડાબી બાજુ અહીંયા, પણ મૂળ 1 ની તો જમણી જ બાજુ છે ને, એટલે fx 5 લેવામાં આવશે. હવે મેં x ની વેલ્યુ 2 અપ્લાય કરો તો જવાબ 5 જ રહેશે. અને એવી રીતે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ fx લઈશું આપણે, તો 2 કરતા મોટો ભાગ એમાં પણ આપણે 5 જ લેવાના છીએ fx ની વેલ્યુ. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ ની જગ્યાએ પછી અહીંયા 5 આવશે. હવે 2 અપ્લાય કરો પણ એમાં પણ શું રહેશે, 5. તો આ ત્રણે ત્રણ જવાબ સમાન હોવાથી કહી શકાય કે f એ x બરાબર 5 આગળ સતત છે. તો માત્ર ક્યાં સતત ના આવે મિત્રો, x બરાબર 1 આગળ સતત ના આવે કારણ કે ડાબી બાજુ અને જમણી બાજુના વિધેય જુદા જુદા છે એટલા માટે. ચાલો હજુ આપણે આગળ દાખલા નંબર 6 જોઈશું મિત્રો. તમે એકવાર લખી દેજો દાખલો, વિડિયો પોઝ કરીને આખો દાખલો એકવાર શાંતિથી ગણી નાખજો મિત્રો. ચાલો એના પછીનો દાખલો જોઈશું આપણે, દાખલા નંબર 6. જેનું ટાઇટલ આ રીતે છે મિત્રો કે જે બિંદુઓએ f અસતત હોય તેવા બિંદુઓ શોધો. હવે દાખલા નંબર 6 આપ્યો છે કે fx equal to 2x plus 3, 2x minus 3, અહીંયા x less than and equal to 2 અને x greater than 2. એવી રીતે દાખલા નંબર 7 પણ લઈશું આપણે, fx equal to mod of x plus 3. ક્યારે લેવાના, x less than and equal to -3 હોય એટલે -2x -3 less than x less than 3, અને એ રીતે 6x plus 2 તો x greater than and equal to 3. ચલો બે દાખલા આપણે જોઈશું મિત્રો બેક ટુ બેક. હવે આમાં જોઈએ શું કહે છે, અત્યાર સુધી કયા બિંદુએ સતત, હવે અહીંયા શું કહે છે કે f અસતત હોય ને એવા બિંદુઓ શોધવાના છે આપણે. ચાલો તો શું કરીશું મિત્રો આપણે, તો પહેલા તો અહીંયા 2 દેખાય છે ને, તો આપણે 2 માટે ચેક કરવાનું. ભાઈ x બરાબર 2 માટે સૌ પહેલા તો fx લઈએ આપણું.
fx નો મતલબ ઇક્વલ ટુ વાળો ભાગ, ઇક્વલ ટુ આની અંદર છે દેખો, તો એવા સમયે fx શું ગણાશે આપણું, fx ની વેલ્યુ 2x 3 કહેવાશે. હવે આની અંદર x ની જગ્યાએ 2 એપ્લાય કરો તો f ઓફ 2 બરાબર 2 into 2 plus 3, તો 4 plus 3 equal to 7. ચાલો આ એક વસ્તુ મળી ગઈ આપણને. હવે બે ની ડાબી બાજુ ની જમણી બાજુ બંને લઈશું મિત્રો આપણે. તો ચાલો લિમિટ x tends to 2 નેગેટિવ fx લઈએ પહેલા. તો અહીંયા આવશે લિમિટ x tends to 2 નેગેટિવ. 2 નેગેટિવ નો મતલબ શું થશે મિત્રો, બે ની ડાબી બાજુ. તો કોણ છે અહીંયા 2x 3. એમાં x ની જગ્યાએ 2 મૂકો મિત્રો. અહીંયા માઈનસ હોવું એનો મતલબ એવું નથી કે -2 છે. માઈનસ હોય તો અહીંયા આગળ આવે. આ ઉપર માઈનસ કરવું એનો મતલબ શું, બે ની ડાબી બાજુનું લક્ષ બતાવે છે. બસ આટલું જ છે. બાકી મૂકવાના તો 2 જ છે, -2 નથી મૂકવાના. અહીંયા 7 આવશે. હવે જમણી બાજુની વાત કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ fx આવશે અહીંયા. આ પોઝિટિવ એટલે 2 કરતા મોટો x, તો શું આવશે અહીંયા 2x 3. ચાલો એક મિનિટ, અહીંયા લખાશે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પોઝિટિવ, અહીંયા આવશે 2x 3. હવે x ની જગ્યાએ 2 એપ્લાય કરો. 2 દુ 4, 4 માંથી 3 જાય તો 1. ચલો 3 સરખા આવે જવાબો? ના આવે ને. અને ના આવે તો એનો મતલબ શું સમજવાનું કે x બરાબર 2 આગળ વિધેય f સતત નથી, એનો મતલબ કે અસતત છે. ચાલો લખીએ અહીં લિમિટ x tends to 2 negative fx does not equal to limit x tends to 2 positive fx. જુદા જુદા છે અને માટે f એ x બરાબર 2 આગળ સતત નથી, એનો મતલબ કેવું છે, અસતત છે. મિત્રો આનો બીજો મતલબ એવો થાય કે x બરાબર 2 સિવાયના બિંદુઓ એ સતત છે. આનો બીજો મતલબ એવો પણ કહી શકાય. ચાલો હવે આપણે જઈએ દાખલા નંબર 7 માં. અહીંયા દેખો બે વસ્તુ છે મિત્રો, એક -3 ની ડાબી બાજુ અને જમણી બાજુ ચેક કરવાની અને બીજી 3 ની પણ ડાબી બાજુ અને જમણી બાજુ ચેક કરીશું. તો બે દાખલાઓનું સંયોજન છે. આટલી ગણતરી ત્યાં બે વખત થશે. તો ચાલો x બરાબર -3 માટે વાત કરીએ આપણે. તો f of x તો ઇક્વલ ટુ વાળું રિલેશન કયું છે, આમાં છે. તો fx ની વેલ્યુ શું ગણાશે અહીંયા, mod of x plus 3. હવે x ની જગ્યાએ તમારે મૂકવાના શું છે, -3. તો f of -3 મૂકીએ તો -3 plus 3. તો અહીંયા શું થઈ જશે, મોડ છે એટલે 3 થઈ જશે. 3 plus 3 equal to 6. ચલો સમજી ગયા. હવે એવું જ -3 ની ડાબી બાજુ જઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ -3 નેગેટિવ સાઈડ લેવાના છે. ચલો તો અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ -3 નેગેટિવ. તો -3 કરતા નાનો x હોય એવું ક્યાં છે, અહીંયા છે. તો એનો fx છે mod of x plus 3. તો જ્યાં x છે ત્યાં -3 અપ્લાય કરીશું +3. તો અહીંયા પણ શું આવશે 6, અહીંયા બી 6, અહીં પણ 6. હવે જમણી બાજુ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પોઝિટિવ, સોરી -3 પોઝિટિવ, -3 ની જમણી બાજુનું વિધેય કહીશું આપણે. ચલો તો કોને લખીશું ભાઈ, વિચારો વિચારો વિચારો. ચાલો -3 કરતા x મોટો છે આમાં જુઓ, ત્યારે આપણું વિધેય શું ગણાશે, fx બરાબર -2x. તો અહીંયા -2x લખાશે. હવે x ની જગ્યાએ -3 અપ્લાય કરો તો -2 into -3 શું આવ્યું, અહીંયા 6 આવ્યા. દેખો 3 એ 3 સરખા આવી ગયા. તો શું કહીશું, આનો મતલબ સતત વિધેય છે ને. બહુ સિમ્પલ છે દાખલા મિત્રો. એટલે જ કહું છું કે જેમ જેમ તમને આવડે ને એમ તમારો ઉત્સાહ પણ વધતો જશે મિત્રો. અને આગળ જતા અમુક દાખલાઓ તમને જાતે પ્રેક્ટિસ માટે પણ આપીશ મિત્રો. એ દાખલાઓની ખાસ પ્રેક્ટિસ કરજો. ચાલો તો અહીંયા લખાશે અહીં લિમિટ x tends to 3 positive -3 positive fx equal to limit x tends to -3 negative fx equal to f of -3. ત્રણ સમાન છે માટે કહી શકાય કે f એ
x બરાબર -3 આગળ સતત છે. તો આનો બીજો મીનિંગ શું થાય મિત્રો? આપણે તો અસતત શોધવાના છે. તો એનો બીજો મીનિંગ એવો થાય કે f એ x નોટ ઇક્વલ ટુ -3 આગળ અસતત છે. એનો મતલબ કે -3 સિવાયના તમામ બિંદુઓ આગળ એ અસતત થઈ જશે. આયુ બીજામાં ખબર પડી? ના સમજ પડે તો વિડિયો રિવર્સ કરો, ફરીથી જુઓ. હું જે બોલું છું એ 2 વાર સાંભળો, 3 વાર સાંભળો. ના કેમ આવડે? ના આવડે ત્યાં સુધી જુઓ. ચાલો, તો અહીંયા લખાશે કે માટે f એ x બરાબર -3 સિવાયના તમામ બિંદુઓ આગળ અસતત છે. અથવા બીજી રીતે લખવું હોય તો અહીંયા લખાય કે x નોટ ઇક્વલ ટુ -3 આગળ અસતત છે. ચાલો, એવું જ હવે આપણે 3 માટે કામ કરવાનું છે મિત્રો. તો 3 માટે શું કરીશું? x બરાબર 3 માટે તો f(3) લઈશું પહેલા. તો ઇક્વલ ટુ નું રિલેશન આમાં છે. તો ફંક્શન શું બનશે આપણું? 6x + 2. એમાં x ની જગ્યાએ 3 મૂકો. 6 * 18 ને 2 20. હવે 3 ની ડાબી બાજુ ને જમણી બાજુ તો લિમિટ x → 3 પોઝિટિવ fx. ચલો, 3 ની જમણી બાજુ એટલે 3 કરતા મોટો x આમાં છે તો અહીંયા આવશે લિમિટ x → 3 પોઝિટિવ. ત્યારે આવશે 6x + 2. x ની જગ્યાએ 3 અપ્લાય કરો મિત્રો તો 6 3 + 2 6 * 18 ને 2 20. વેરી ગુડ. ચલો, અહીંયા બી 20, અહીંયા પણ 20. હવે એની ડાબી બાજુ ચેક કરીએ તો x → 3 માઈનસ એટલે કે ડાબી બાજુનું લક્ષ તો લિમિટ x → 3 નેગેટિવ. હવે ડાબી બાજુ શું આવશે? 3 કરતા નાનો x અહીંયા છે મિત્રો તો -2x આવશે અહીંયા. તો -2 અને x ની વેલ્યુ શું છે આપણી? 3 છે તો 3 દુ -6 આવે. જુઓ, આવ્યું સરખું? ના આવ્યું ને? તો એનો અર્થ શું થઈ ગયો ભાઈ? કે અહીં લિમિટ x → 3 નેગેટિવ fx not equal to limit x → 3 પોઝિટિવ fx. આ બંને જુદા છે મિત્રો. અહીંયા લખીશું આપણે x → 3 પોઝિટિવ fx. આ બંને જુદા છે માટે f એ x બરાબર 3 આગળ અસતત છે. બસ, તો આપણે અસતત ક્યાં છે એ જ શોધવાનું હતું. તો એકવાર લખી દો મિત્રો આને, અને એના પછી આપણે આગળ જઈશું. દાખલા નંબર 8 અને 9 તરફ જઈશું. ચલો, ટાઇટલ આના જ છે મિત્રો. આનું પણ ચલો, દાખલા નંબર 8 જોઈશું આપણે. fx આપેલું છે. mod of x upon x ક્યારે લેવાનું? જ્યારે x નોટ ઇક્વલ ટુ 0 હોય. અને 0 ત્યારે લેવાના છે જ્યારે x ઇક્વલ ટુ 0 હોય. એવી રીતે દાખલા નંબર 9 જોઈશું. fx ઇક્વલ ટુ x upon mod of x ક્યારે? x લેસ ધેન 0 હોય ત્યારે. અને -1 લેવાના છે ક્યારે? જ્યારે x ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. તો ચલો, આપણે આગળના બે દાખલા ગણીએ મિત્રો. ચલો જોઈએ શું કરીશું. તો ચલો, પહેલા તો ડાબી બાજુ જમણી બાજુ સૌ પહેલા ચેક કરી લો મિત્રો, એટલે ઘણી બધી ખબર પડી જાય આપણને. તો ચાલો, અહીંયા લખીએ લિમિટ x → 0 પોઝિટિવ fx. देखो મિત્રો, હવે આમાં કેવી રીતે ખબર પડશે પોઝિટિવ કોણ ને નેગેટિવ કોણ? આ x બરાબર 0 ની વાત કરી છે અને આનો મતલબ શું? 0 સિવાયનું. 0 સિવાયનું એટલે શું હોય મિત્રો? ડાબી બાજુનું અથવા તો જમણી બાજુનું હોય. બંનેમાંથી કોઈ એક જ હોય. એટલે કે ડાબી બાજુ પણ હોઈ શકે અને જમણી બાજુ પણ હોય, પણ 0 નથી. એટલે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંને વખતે આ જ વિધેય લેવાનું છે અહીંયા. તો લિમિટ x → 0 પોઝિટિવ ત્યારે mod of x upon x.
પરંતુ 0 પોઝિટિવ હોય ને જ્યારે મિત્રો ત્યારે મોડ ઓફ x ની વેલ્યુ પ્લસ x મળશે આપણને. તો અહીંયા ઉપર શું લખાશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ, અહીંયા શું લખાશે x અપોન x. હવે આ બંને કટ થઈ જાય તો શું વધશે આપણી જોડે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ ઇન્ટુ અહીંયા 1 આવશે. હવે લિમિટ અપ્લાય કરો તો x હોય ત્યાં 0 મૂકવાનું નહીં તો આપણે 1 મૂકીશું. હવે આ જમણી બાજુ તો હવે ડાબી બાજુ લઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx. ફંક્શન તો સેમ આ જ રહેશે 0 નેગેટિવ માં પણ તો મોડ ઓફ x અપોન x, પરંતુ અહીંનો જે મોડ ઓફ x છે એ દૂર કરશો તો માઈનસ x આવશે. કારણ શું છે મિત્રો આનું કે એ ડાબી બાજુના લક્ષની વાત કરી છે, નેગેટિવ સાઈડ છે. તો અહીંયા વસે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ, અહીંયા માઈનસ x અપોન x કટ કરી દો તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ માઈનસ 1. હવે લિમિટ અપ્લાય કરો જવાબ આવશે માઈનસ 1. અહીંયા જવાબ હતો 1. શું બંને સમાન છે? નથી. તો લખીશું કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ fx નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx. બંને જુદું છે માટે કહી શકાય કે f એ x બરાબર 0 આગળ અસતત છે, મતલબ કે સતત નથી. ચલો આની જેમ જ પેલો દાખલો આપણે ગણીશું, ઝડપથી ગણીશું મિત્રો. હવે ચલો પહેલા તો 0 માટે વાત કરીએ તો f ઓફ 0, તો 0 આના માટે લેવાય તો ફંક્શન કોણ છે એનું -1 છે એટલે ત્યાં -1 આવી જશે. હવે ડાબી બાજુ જમણી બાજુ ચલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ fx. 0 પોઝિટિવ એટલે 0 કે તેથી મોટો તો અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પોઝિટિવ, અહીંયા -1 આવશે, એમાં 0 અપ્લાય કરો જવાબ શું આવશે -1. એ તે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ fx આવશે. નેગેટિવ એટલે 0 કરતા નાનો ભાગ એટલે આને લઈશું આપણે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ x અપોન મોડ ઓફ x. હવે મોડ ઓફ x નો મતલબ શું થશે મિત્રો? અહીંયા નેગેટિવ સાઈડ છે તો -x થઈ જશે. તો અપ્લાય કરો ચલો ઉપર x છે અને નીચે શું આવશે -x. કટ થશે એટલે શું વધશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 નેગેટિવ, અહીંયા -1 આવશે. અપ્લાય કરો જવાબ શું આવશે -1. દેખો ત્રણેય જવાબ કેવા આવ્યા મિત્રો? સમાન આવી ગયા. અને ત્રણેય સમાન આવે એનો મતલબ શું થયો? એનો મતલબ કે 0 આગળ સતત છે. આપણે શું શોધવાનું છે? આપણે કયા બિંદુઓ આગળ અસતત છે તે શોધવાનું છે મિત્રો. તો હવે શું લખવાનું? સમજી જ ગયા છો ને તમે કે 0 આગળ સતત છે તો 0 સિવાયના તમામ બિંદુઓ એ અસતત છે.